ગરીબ રઘુ નદી કિનારે આવેલા ઝાડ કાપી પોતાનું ગુજરાન ચલાવતો હતો. એ દિવસ રાત તનતોડ મહેનત કરતો હતો. પણ એક દિવસ જ્યારે એણે ઝાડ કાપવા જેવી કુહાડી ઉગામી કે સંતુલન ખોતા કુહાડી નદીમાં પડી ગઈ. હે ભગવાન, આજે સવારથી જ મારો દિવસ કઈ બરાબર નથી. મારી પત્ની રાણી સવારથી ઉદાસ હતી, કેમ કે મારી ઓછી કમાણીને લીધે અમારા 3 બાળકોનો ઉછેર બરાબર નથી થઈ રહ્યો. એમાં વળી મારી કુહાડી મારી કમાણીનું એકમાત્ર સાધન નદીમાં પડી ગઈ. હવે હું ઘરે શી રીતે જાઉં અને રાણીને શું કહીશ? હે ભગવાન, મહેરબાની કરી મારી મદદ કર. મારી નહીં તો મારા 3 નાના બાળકોની દયા કર. હું એમને ભૂખ્યા પેટે સૂતા નહીં જોઈ શકું. એટલામાં જ જળ દેવતા એક સામાન્ય મનુષ્યનું રૂપ લઈને નદીમાંથી બહાર આવ્યા અને રઘુ પાસે ગયા, જે માથે હાથ દઈને ઝાડની એક ડાળી પર બેઠો હતો. અરે જુવાન, ચિંતામાં લાગે છે. શું હું તારી કઈ મદદ કરી શકું છું? આભાર, પરંતુ આપ છો કોણ અને આપ કઈ રીતે મારી મદદ કરશો? હું તારી જેમ જ સામાન્ય માણસ છું. મને તારી મૂંઝવણ જણાવ, કદાચ હું તારી કઈ મદદ કરી શકું. ભગવાન તમારું ભલું કરે. હું રઘુ છું, એક ગરીબ કઠિયારો. મારી પત્ની અને 3 નાના બાળકો સુખ શાંતિથી જીવી શકે એટલા માટે હું ખૂબ મહેનત કરું છું. થોડી વાર પહેલા ઝાડ કાપતા મારી કુહાડી નદીમાં પડી ગઈ. મને તરતા નથી આવડતું અને અહીં આજુબાજુ કોઈ પણ નથી. કદાચ તમે મારી મદદ કરી શકો. ઠીક છે, પ્રયત્ન કરવામાં કોઈ વાંધો નથી. જળ દેવતા અદ્રશ્ય થઈ જાય છે અને થોડી વારમાં સોનાની કુહાડી લઈને બહાર આવે છે. અરે ભાઈ, આ છે તારી કુહાડી? ના ભાઈ, હું એટલો નસીબદાર નથી કે મારી પાસે સોનાની કુહાડી હોય. હું તો મારા બાળકોનું ભરણ પોષણ પણ નથી કરી શકતો. મારી ગરીબીની મજાક ન ઉડાવો. આ જેની હોય એને આપી દો. હું ફરી કુહાડી શોધવાનો પ્રયત્ન કરું છું. જળ દેવતા ફરીથી અદ્રશ્ય થાય છે અને થોડી વાર પછી ચાંદીની કુહાડી સાથે પાછા આવે છે. આ વખતે હું ખોટો નહીં હોઉં રઘુ. આ જ છે ને તારી કુહાડી? ના, તમારા પ્રયત્નો માટે ખૂબ ખૂબ આભાર, પરંતુ આ વખતે પણ તમારી મહેનત નકામી ગઈ. નિરાશ નહીં થા રઘુ. હું ફરીથી પ્રયત્ન કરીશ અને તારી કુહાડી જરૂર શોધી લાવીશ. જળ દેવતા ફરી અદ્રશ્ય થાય છે અને થોડી વારમાં લોખંડની કુહાડી લઈને પાછા આવે છે. રઘુ નીચું માથું કરી ઉદાસ બેઠો હતો. અહીંયા જો રઘુ, હવે હું ખોટો નથી. મને ખાતરી છે કે આ જ તારી કુહાડી છે. રઘુ કુહાડી જુએ છે અને એનું મોઢું ચમકી ઉઠે છે. અરે હા, આ જ મારી કુહાડી છે. તમારી મહેનત બદલ ખૂબ ખૂબ આભાર. ભગવાન તમારું ભલું કરે. હવે મારા બાળકોને ભૂખ્યા નહીં સૂવું પડે. ત્યારે જળ દેવતા સામાન્ય માણસમાંથી પોતાના મૂળ રૂપમાં બદલાઈને રઘુને કહે છે, રઘુ, તારી ઈમાનદારીથી હું પ્રસન્ન થયો છું. આટલા ગરીબ હોવા છતાં પણ તું એક વાર પણ તારી ઈમાનદારીથી ન ડગ્યો. આ સોના અને ચાંદીની કુહાડી તારી ઈમાનદારીનું ઇનામ છે. આટલું કહી તેઓ સોનાની અને ચાંદીની કુહાડી પાણીની બહાર લાવે છે અને રઘુને આપે છે. અને રઘુ આભાર માને એ પહેલા જ અદ્રશ્ય થઈ જાય છે. આ કથાનો બોધ છે કે તમારા કપરા સંજોગો કે કપરા સમય વખતે પણ ક્યારેય ઈમાનદારી ન છોડવી જોઈએ.